એક મહાન સામ્રાજ્યનો રાજા જ્યારે યુદ્ધ હારી ગયો ને ત્યારે તે દુશ્મન સૈનિકોથી બચવા માટે ગુફામાં છુપાઈ જાય છે. સૈનિકોએ ગુફાને પથ્થરોથી બંધ કરી દીધી. જે લોકો સફળતા મેળવવા માંગે છે ને તેમને છેલ્લી ક્ષણ સુધી હિંમત ન હારવી જોઈએ. જે ક્ષણે આપણે હાર સ્વીકારીએ છીએ ને તે જ ક્ષણે આપણે નિષ્ફળ થઈ જઈએ છીએ. આ વાત એક લોકકથા પરથી આપણે સમજી શકીએ છીએ. કથા અનુસાર પ્રાચીન સમયમાં એક રાજા યુદ્ધ હારી ગયા. તેના બધા જ સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા. રાજા કોઈક રીતે પોતાનો જીવ બચાવી અને જંગલમાં ભાગી ગયા. સૈનિકો તેનો પીછો કરી રહ્યા હતા. રાજા પોતાને બચાવવા માટે એક ગુફામાં છુપાઈ જાય છે. સૈનિકો જંગલમાં રાજાને શોધતા શોધતા તે ગુફા સુધી પહોંચ્યા. તેઓએ ગુફાની અંદર રાજાને શોધ્યો, પરંતુ સૈનિકોને રાજા મળ્યા નહીં. બહાર આવીને સૈનિકોએ મોટા પથ્થરોથી ગુફા બંધ કરી દીધી, એવા વિચારથી કે કદાચ રાજા અંદર હોય તો. ગુફા ખૂબ જ ઊંડી હતી. રાજા અંદર છુપાઈને બેઠા હતા. તે ખૂબ જ થાકી ગયા હતા. ભૂખ અને ધરસને કારણે તે બેચેન થઈ રહ્યા હતા. તેના શરીરમાં કોઈ શક્તિ બાકી નહોતી. જ્યારે દુશ્મન સૈનિકો ગુફા બંધ કરીને ચાલ્યા ગયા ત્યારે રાજા અંદર બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે હવે તેનું જીવન સમાપ્ત થઈ ગયું છે. તે ક્યારેય આ ગુફામાંથી બહાર નીકળી શકશે નહીં. રાજા નિરાશ હતા. પછી તેને તેની માતાએ કહેલી એક વાત યાદ આવી. તેની માતા કહેતી હતી કે કંઈક કર, આવી રીતે મરવું નહીં. આ વાત યાદ આવતા જ રાજામાં ફરીથી ઉર્જા આવી ગઈ. માતાની એ વાત યાદ આવી ગઈ કે પ્રયત્ન છોડવો નહીં. તેને વિચાર્યું કે પ્રયાસ કર્યા વિના હાર ન માનવી જોઈએ. રાજાએ ગુફાના પ્રવેશ દ્વાર પરથી પથ્થરો કાઢવાનું શરૂ કર્યું. સખત મહેનત પછી રાજાએ મોટા પથ્થરો ખસેડ્યા. કોઈક રીતે રાજાએ બહાર આવવા માટે થોડી જગ્યા બનાવી. રાજા ગુફામાંથી બહાર આવ્યો અને તેના મિત્ર રાજા પાસે પહોંચ્યો. મિત્ર રાજાઓની મદદથી તેને દુશ્મનોને હરાવ્યા અને તેનું રાજ્ય પાછું મેળવ્યું. આ વાર્તાનો પાઠ એ છે કે આપણે સફળતા ન મળે ત્યાં સુધી હાર ન માનવી જોઈએ. જે ક્ષણે આપણે હાર માની લઈએ છીએ ને તે જ ક્ષણે આપણે નિષ્ફળ થઈ જઈએ છીએ. માટે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર.